ભલે ભલે. વેલકમ ઠુમર સર. હેલો, અવાજ આવે છે સર? હેલો. હા ઠુમર સાહેબ. ભરતભાઈ, હા બસ હવે હું ઓફિસમાં પહોંચ્યો, ચાલુ કરું છું. મારો અવાજ આવે છે? હા આવે છે સર. ઓકે ઓકે ઓકે, ચાલો. જી સાહેબ. સૌને નમસ્કાર, શુભ સવાર. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને મહાદેવ ગ્રામ સેવા કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા ગાંધીનગર દ્વારા આજના કૃષિ બિલ સુધારણા કાયદા 2020 વિષય અંતર્ગત આજના જાગૃતતા કાર્યક્રમમાં આપણી વચ્ચે આજના કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉક્ટર VM ઠુમર સર, જેઓ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે સંશોધન નિયામક શ્રીની કચેરીમાં આયોજન અધિકારી તરીકે ફરજ બજાવે છે. તો સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું અમારા સંસ્થા વતી હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અન્ય વક્તા આપણા છે રાજદીપસિંહ જાડેજા, જેઓ દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે કૃષિ અર્થશાસ્ત્ર વિભાગમાં છેલ્લા 3 વર્ષથી મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તેઓ પણ આપણી વચ્ચે જોડાયેલા છે, તો એમનું પણ હું અમારી સંસ્થા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વતી હાર્દિક સ્વાગત કરું છું. અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજાના નિયામક ડૉક્ટર VK ગર્ગ સાહેબ આપણી સાથે જોડાયેલા છે, તો સાહેબશ્રીનું પણ હું અત્રે સ્વાગત કરું છું. અમારા ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા ના મહાદેવ દેસાઈ ગ્રામ સેવા કેન્દ્રના સંયોજક ડૉક્ટર રાજીવભાઈ પટેલ, એ પણ આપણી વચ્ચે થોડા વ્યસ્ત છે, છતાં જોડાઈ ચૂક્યા છે કે નહીં એ ખ્યાલ નથી, પણ ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. તો એમનું પણ હું આજના કાર્યક્રમમાં સ્વાગત કરું છું. ટેકનિકલ મદદમાં આપણી સાથે ભાવિનભાઈ પટેલ જોડાયેલા છે, તો તેમનું પણ હું સ્વાગત કરું છું. જુદા જુદા જે BRS ફેકલ્ટી છે કૃષિ વિજ્ઞાન ગુજરાત વિદ્યાપીઠ રાંધેજાની, એના જુદા જુદા સત્રના પ્રથમ, તૃતીય અને 5મા સત્રના વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો એ બધા વિદ્યાર્થીઓનું પણ અત્રે હું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. અને ખાસ કરીને ગાંધીનગર જિલ્લાના ખેડૂત ભાઈઓ અને ખેડૂત મહિલાઓ તેમજ કૃષિ વ્યવસાયકારો આ કાર્યક્રમમાં જોડાયેલા છે, તો એ બધાનું હું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. વધારે સમય નહીં લેતા આજનો કાર્યક્રમ વિધિ પ્રમાણે આપણે ચાલુ કરીએ. તો અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક ડૉક્ટર VK ગર્ગ સાહેબને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદબોધન કરી અને કાર્યક્રમની શરૂઆત કરાવે. ડૉક્ટર VK ગર્ગ સાહેબ. ગર્ગ સાહેબનું માઇક મ્યુટ છે. મ્યુટ છે માઇક તો. હાલો. ઓકે ઓકે. સૌને નમસ્કાર. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા અને મહાદેવ દેસાઈ સંકુલ રાંધેજા સંયુક્ત તત્વાધાનમાં આયોજિત આજનો વેબિનાર ભારત સરકાર દ્વારા જે કૃષિ સુધારણા બિલ રજૂ કરવામાં આવ્યા છે, એ કાયદાનો રૂપ લઈ ચૂક્યા છે, એ સંદર્ભે જાગૃતતા ખેડૂતો વચ્ચે પહોંચે એ હેતુસર આજનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. એ કાર્યક્રમમાં આજના આપણા મુખ્ય મહેમાન અને વક્તા શ્રી ડૉક્ટર ઠુમર સાહેબ અને ડૉક્ટર રાજદીપ સાહેબ, બંનેનો હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ગ્રામ સેવક સંકુલ રાંધેજા તરફથી હાર્દિક અભિનંદન સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો માટે ખાસ પ્રોગ્રામ છે. ખેડૂત મિત્રો અને યુવા ખેડૂત મિત્રો જે કે વિદ્યાર્થી છે BRS ના, અને હાલ ખેતીથી સંકળાયેલા છે, અને ખેતી સંકળાયેલ સિવાય પણ એ જાગૃતતાનું કામ પણ કરે છે. તો ખેડૂત મિત્રોનું અને વિદ્યાર્થી મિત્રોનું હું અર્થે બહુ ખૂબ જ સ્વાગત કરું છું. આજ કાર્યક્રમ જે છે આપણો વેબિનાર, એની અંદર ખેડૂતોને જે ભારત સરકાર દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યા છે એના સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમો સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યા છે,
એમાં એ જ કડીમાં 3 સુધારા બિલ રજૂ કરવામાં આવ્યા છે, જેની અંદર હાલની પરિસ્થિતિ જોતા જે બિલમાં જે મુખ્ય સુધારાઓ છે, એ મુખ્ય જોગવાઈઓ કરવામાં આવી છે, એમાં ખેડૂતો માટે એક દેશ એક બજાર જેવી સ્થિતિ છે. પોતાનો પ્રોડક્ટ ગમે તે જગ્યા ખેડૂત વેચી શકે છે, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકે છે, અને ઘણા બધા અમે પ્રોટેક્શન અને પ્રમોશનની સુવિધાઓ આપવામાં આવી છે. એ સિવાય હાલ ખેડૂતોમાં ઘણા બધા પ્રશ્નો પણ છે, જે આપણે વચ્ચે વક્તા જ્યારે બોલશે ત્યારે આપણે ચર્ચા કરીશું. પણ મુખ્ય જે પ્રશ્ન છે એ MSP નો છે, સમર્થન મૂલ્યનો. જે ટેકાના ભાવો છે એ ટેકાના ભાવો પણ ચાલુ રહેશે. એ ખેડૂતો વચ્ચે ગેરસમજ ઊભી ના થાય. એ ટેકાના ભાવો અને આ અધિનિયમો એ બંને વસ્તુ અલગ અલગ છે. એ આપણે સ્પષ્ટ જાણવી લેવું જરૂરી છે. તો એ MSP ચાલુ જ રહેશે, અને બીજા જે 3 બિલો આવ્યા છે, અધિનિયમ જે બની ગયા છે, એ અલગ છે, ખેડૂતોના હિતો માટે છે. તો તમામ ખેડૂત મિત્રોએ, ખેડૂત વ્યવસાયીઓ, ખેડૂત ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો આ વેબિનારથી ચોક્કસ લાભ લેશે એવી હું આશા રાખું છું. ફરીથી આપ સૌનો આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ગર્ગ સાહેબ. સાહેબે આપણે પોતાના ઉદ્બોધનમાં ખૂબ ટૂંકમાં ઘણી બધી આજના કાર્યક્રમના જે હેતુ છે આપણા, ખાસ કરીને ખેડૂતોમાં જે આજનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જે છે કે ખેડૂતોને જે કંઈ ગેરસમજ છે આ જે કાયદાઓ સંબંધિત, એ આપણે ક્લિયર કરવા માટે જ આજનો આ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે. ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન પણ હતા. તો આ જે કાયદા સંબંધિત જે કંઈ ચર્ચાઓ થશે આજે, તો એનાથી ખેડૂત મિત્રોને ચોક્કસ લાભ થશે અને ખૂબ સારી માહિતી ખેડૂતો જાણી શકશે આ કાર્યક્રમ દ્વારા. તો આજના મુખ્ય વક્તા એવા ડૉક્ટર VM ઠુમ્મર સાહેબને વિનંતી કરીએ કે આજના વિષયને અનુરૂપ પોતાનું આજનું વક્તવ્ય રજૂ કરે. ડૉક્ટર VM ઠુમ્મર સાહેબ. થેન્ક યુ ભરતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સૌ પહેલા તો આજના આ ખેડૂત સુધારા, કૃષિ સુધારા કાયદાના સારી રીતે સમજણ સમગ્ર ઉપભોક્તાઓ, ખેડૂતો, વેપારીઓ, સંગઠનકારો બધાને સમજણ સારી રીતે મળે એ માટેનો જે અવેરનેસ કાર્યક્રમ આપના તરફથી આયોજિત કરવામાં આવ્યો છે, એટલે એ બહુ અભિનંદનીય બાબત છે. તો સૌથી પહેલા હું આજના આ કાર્યક્રમના અને આ KVKના વડા એવા ગર્ગ સાહેબ, ભરતભાઈ તથા સહયોગી વિભાગો અને બધાને હું અભિનંદન પાઠવું છું સરસ મજાનો કાર્યક્રમ ગોઠવવા બદલ. ભરતભાઈએ જે વાત કરી ને ગર્ગ સાહેબે પણ વાત કરી કે કૃષિ સુધારા કાયદા જે બહાર પાડવામાં આવ્યા છે, જ્યારે કાયદો બહાર પાડવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે જે પ્રવર્તમાન પરિસ્થિતિ છે એમાં કંઈક નવીનતમ પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આપણને સ્વાભાવિક છે પ્રશ્નો થાય. પણ એ પ્રશ્નોનું આપણે નિરાકરણ પહેલા તો સમજીએ પ્રશ્નો, અને ખરેખર વાસ્તવિકતા શું છે એ સમજીએ તો આપોઆપ આપણા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. તો સૌથી પહેલા હું એ વાત કરીશ કે આપણો આ ભારત દેશ છે જે એમાં 65% એટલે કે 65% જેટલી વસ્તી કૃષિ આધારિત વ્યવસાય સાથે સંકળાયેલી છે. અને આપણું જે GDP છે એટલે કે ઘરેલું ઉત્પાદન છે ભારતનું, એની અંદર 28% જેટલું કન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો આપણી કૃષિનો હોય, કૃષિ પેદાશોનો છે. એટલે કે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન કૃષિ ક્ષેત્ર છે. અને કૃષિ ક્ષેત્ર જ્યારે કરોડરજ્જુ સમાન હોય ત્યારે એના દરેક એક નાની નાની પણ જો એમાં ખામી હોય કે મુશ્કેલી હોય તો આખા દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે. અને એટલે જ આપણે જ્યારે આ જે ખેડૂતોના પ્રશ્નો આપણી પાસે આવે છે અને આપણા પ્રશ્નનું નિવારણ કરવા માટે સમયાંતરે સરકારશ્રી તરફથી અને જુદી જુદી એજન્સીઓ તરફથી આવા કાર્યક્રમો કરી અને આપણા પ્રશ્નનું નિરાકરણ કરવા માટે તત્પર હોય છે, ત્યારે આપણે જાણીએ છીએ કે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સ્વપ્ન રહ્યું છે કે ખેડૂતોને તેમના ખેત પેદાશ એની લાભદાયક કિંમતો કેવી રીતે મળી શકે.
અને આપણે જાણીએ છીએ કે ખેડૂતોની આવક બમણી કરવાનું એક સુનેરું સપનું મોદી સાહેબે જોયું અને એના માટેના આયોજનો આપણને આપ્યા. તો બીજી વાત છે પહેલી વાત ખેડૂતોને લાભદાયક એવી કિંમતો મળે પોતાની પેદાશની. પછી ખેડૂતોની આવક અત્યારે છે એનાથી બમણી થાય, અને આ બંને વસ્તુ થયા પછી આપણા પ્રધાનમંત્રી ઈચ્છે છે કે આમ જનતા એટલે કે ખેડૂત અને સમગ્ર ભારતીય નું જીવન ધોરણ સુધરે અને એનું જીવન ધોરણ સુનિશ્ચિત થાય. જીવન ધોરણ તો સુધરીએ છીએ પણ સુનિશ્ચિત એટલે કે બધી રીતે એનું જીવનની દરેક બાબતોની અંદર સુનિશ્ચિતતા આવે. આ મુખ્ય ધ્યેયથી સરકારશ્રી દ્વારા જે 3 કૃષિ બિલો રજૂ કરવામાં આવ્યા અને એને કાયદો બનાવવામાં આવ્યો. તો એની વિગતવાર આપણે સમજણ એટલે મેળવવી છે તો કાયદા શું છે. તો પહેલી તો વાત કે 14મી સપ્ટેમ્બરે આ બાબતે આપણા કેન્દ્રના લોકસભાની અંદર આપણા કેન્દ્રના કૃષિ મંત્રી છે એક બિલ રજૂ કરી અને સંસદની અંદર બૃહદ ચર્ચા માટે સંસદ ઉપર રજૂ મૂકવામાં આવ્યું. અને ત્યારબાદ 17મી સપ્ટેમ્બરે એ બિલ ઉપર લંબાણપૂર્વકની ચર્ચા એટલે કે વિરોધ અને સપોર્ટ એ સાથે સાથે એ થયા અને ત્યાર પછી બહુમતીથી આ બિલો પસાર થયા. અને હવે એ બિલો પસાર થતા આપણે સમજીએ છીએ કે રાજ્યસભા અને લોકસભાની અંદર આ બિલો પસાર થઈ જાય પછી વટહુકમ બહાર પડે એટલે કે કાયદો બની જાય અને એ કાયદાનું સ્થાન લીધું. અને જ્યારે કાયદાનું સ્થાન લીધું ત્યારે સ્વાભાવિક છે કે આપણને એવા પ્રશ્નો ઉપસ્થિત થાય કે ઓહો આમાં તો શું ફેરફાર થઈ ગયો, આપણું આ લૂંટાઈ જશે અથવા તો આ આપણને મુશ્કેલી થશે. તો એને ખરેખર સમજવા જેવું છે. એની અંદર જે પ્રશ્નો છે આપણે એક પછી એક મુદ્દાની અંદર જોઈશું. તો આપણે જાણીએ છીએ કે 3 કૃષિ વિષયક સુધારાના કાયદાઓ આપણે બહાર સરકારશ્રીએ ઠરાવો પસાર કરી અને કાયદાઓ વટહુકમો બહાર પાડી અને કાયદો આપણે સમક્ષ રજૂ કર્યો છે. તો એ કાયદો રજૂ કરવામાં પહેલો કાયદો છે ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય સુધારા બિલ. કહેતા કે આપણી જે ખેત પેદાશ છે એ ખેત પેદાશનું વેચાણ અને એનું વ્યવહાર વાણિજ્ય કહેતા કે જે કોમર્શિયલાઇઝેશન થાય એનું સુધારા બિલ. તો આ કાયદો દ્વારા શું થાય છે આ કાયદાની અંદર જોગવાઈ શું છે એ થોડીક જોઈશું. પછી એની અંદર આપણને આશંકાઓ અને શંકાઓ શું છે એ જોઈશું અને ખરેખર એની સ્પષ્ટતા શું છે એના વિશે ચર્ચા કરીશું. તો જો આ પહેલા કાયદાની અંદર જે નવો કાયદો એક ઇકોસિસ્ટમ ઊભી કરશે અને જેમાં ખેડૂતો અને વેપારીઓને કૃષિ ઉત્પાદન વેચાણ ખરીદી કરવાની પસંદગી મળશે. એટલે કે આ કાયદાની અંદર ખેડૂતોને પોતાનું વેચાણ ગમે ત્યાં વેચવાની એક છૂટ મળશે. સાથે સાથે વેપારીઓને પણ કૃષિ પેદાશ ગમે ત્યાંથી ખરીદ કરવાની છૂટ મળશે. આ શા માટે છે કે જે આપણે અત્યાર સુધી આપણી જે ખેત પેદાશ છે એ પણ આ કાયદા મારફત જ એક એપીએમસી એટલે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ બજાર વ્યવસ્થા જે આપણી છે એપીએમસી એના મારફત આપણે વેચાણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવેલી હતી. એ સુનિશ્ચિત કરવામાં આવેલી હતી એની અંદર ખેડૂતને પોતાના ભાવ હવે અહીંયા ખેડૂતો પોતાના ભાવ પોતે નક્કી કરતા નથી. હવે ખેડૂતોએ પોતાના ભાવ પોતે નક્કી કરવા હોય આપણે ઘણીવાર વાતો કરીએ છીએ કે જેમ અન્ય ઉત્પાદનો હોય તો એનો ઉત્પાદક પોતાની પ્રોડક્ટની કિંમત નક્કી કરે અને પછી માર્કેટમાં વેચે. જ્યારે ખેડૂતની જે એક એવી પેદાશ છે કે ખેડૂત બજારમાં મૂકે અને બહારના આવીને એને ભાવ નક્કી કરે અને પછી વેચાણ લે. એટલે ખેડૂત મૂંગા મોઢે જો એને વેચવું હોય કે ન વેચવું હોય વેચી આપવું પડે છે. જ્યારે અગાઉના સમયમાં એટલે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે અત્યાર સુધીની આપણી કોઈ વ્યવસ્થિત વેચાણ વ્યવસ્થા નહોતી એટલે એપીએમસી માર્કેટ વ્યવસ્થા કરવામાં આવી અને બહુ સરસ અને સારી રીતે એ વ્યવસ્થા અંતર્ગત આ કામ થઈ રહ્યું છે અને એની અંદર આપણા ખેડૂતો વેચાણ કરવા જાય છે. જ્યારે આપણી અત્યારે એ કાયદાની જોગવાઈ પ્રમાણે ખેત ઉત્પાદન જે તે માર્કેટિંગ યાર્ડના પેરીફેરી એટલે એની જે ટેરિટરીઝ છે એ માર્કેટમાં જ એને વેચી શકે છે અને જે કોઈ વેપારીને જો માલ ખરીદવો હોય તો માર્કેટમાંથી આવીને ખરીદી શકે છે. એટલે એ તંત્ર તો છે જ, એ ખેડૂતને કોઈ ચીટિંગ ન થાય અને સારી રીતે થાય. પરંતુ ખેડૂતને પોતાનું વેચાણ અન્ય કોઈ જગ્યાએ કેમ ન કરી શકે એ કરી શકે એની છૂટ આપવામાં આવી. કહેતા કે ખેડૂત ફક્ત એપીએમસીમાં જ વેચવા જવાને બદલે ખેડૂત ધારે તો પોતાના ખેતરે પોતાના ખડા ઉપરથી પણ વેચી શકે, પોતે બીજા રાજ્યમાં જઈને પણ વેચી શકે, ગમે તે વેપારીને પોતાના ખેતર પર બોલાવીને વેચી શકે, કોઈ વેપારી પોતાના ખેતર ઉપર આવી અને પણ ખરીદી જાય અને પોતે નક્કી કરશે કે મારા આ ઘઉં છે, મારા ખેતર ઉપર આ ઘઉં છે તો આટલા રૂપિયાના ઘઉં વેચવા છે. તો એ પોતાની
પેદાશનો ભાવ પોતે નક્કી કરી અને વેચી શકે એવી જોગવાઈ આ પેલા કાયદાની અંદર છે. હવે આ કાયદાની અંદર એક તો ખેડૂતને પોતાની પ્રોડક્ટ એટલે પોતાનું ખેત ઉત્પાદન ફક્ત માર્કેટિંગ યાર્ડમાં જ વેચવાનું નહીં, પણ ગમે તેને વેચી શકે છે એવી એક જોગવાઈ કરવાવી. તો અને ગમે તેને વેચવી હોય તો વેપારી આવવા જોઈએ, તો વેપારી તો આવતા નથી, કારણ કે વેપારીને ગમે ત્યાંથી ખરીદ કરવા માટેની પરમિશન નથી, કારણ કે એ કાયદો એવું કહે છે કે માર્કેટિંગ યાર્ડની તમારે પરમિશન જોઈએ અથવા તો એમનું સર્ટિફિકેશન જોઈએ, એનું સેસ ભરતા હોય એ બધું હોવું જોઈએ. તો એ બધાને કારણે અત્યારે વેપારીઓ સીધા આપણી પાસે આવી શકતા નથી. તો આ કાયદાથી એ બધા અવરોધો હતા એ મુક્ત થઈ જાય છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હેરાફેરી કરવી હોય તો પણ આ કાયદાની આટી ઘૂંટીને કારણે ખેડૂત જાતે વેચી શકતો નથી. તો એ એક આપણી પાસે અંતરાય હતો, એ આમાંથી દૂર થાય છે. અને આમાં શું છે, અત્યાર સુધી આપણે વેચીએ છીએ, આપણને ખબર છે કે માર્કેટિંગ યાર્ડમાં જાય તો સેસ કે વેરો આપણે ભરતા નથી, પણ એ સેસ કે વેરો એ વેપારી ખુદ ભરે છે. કારણ કે વેપારીને જ્યારે ખેડૂતની પેદાશ લેવી હોય તો એ માર્કેટિંગ યાર્ડમાંથી ખરીદ કરે ત્યારે એને ભરવી પડે. એટલે છેલ્લે તો એ સેસ અને વેરો ખેડૂતની ભાવ ઉપર જ આવે, એટલે એ વેરો આમાં ભરવો પડે નહીં. જો ખેડૂત પોતાના પ્રોડક્ટનું ડીલ ડાયરેક્ટ વેપારી સાથે કરી શકે તો પોતાના ખેડૂતને એ રીતે પણ સેસ કે વેરો કે કોઈ એ ભરવું ન પડે. ત્યાર પછી પરિવહન ખર્ચ, ખેડૂત પોતાની ઉત્પાદન પોતાના ખેતર ઉપરથી જ કોઈ પાર્ટી કે કોઈ પ્રોસેસર કે એક્સપોર્ટર કે કોઈ વેપારી આવીને લઈ જાય તો પોતાને એ ખર્ચ કરવો ન પડે, એમાંથી પણ બચી શકે છે. અને ત્યાર પછી જેમ બીજી જણસો કે તાંબુ, જસત, અન્ય જે ધાતુઓ છે એનું પણ એક ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ થઈ રહ્યું છે. તો એ રીતે NCDX ને એની અંદર બિલનું ઇલેક્ટ્રોનિક રીતે સુનિશ્ચિત રીતે વેચાણની વ્યવસ્થા પણ આને લીધે શરૂ થશે, અને એનાથી આપણે ખરેખર આ ખેતીને એક વ્યવસાયનું રૂપ આપી શકશું. ત્યાર પછી અહીંયા ખેડૂત સુધી આપણે મંડીઓ સુધી જ વેચવા જઈ શકતા હતા, જ્યારે કોલ્ડ સ્ટોરેજ વાળા સીધા આપણી પાસે ખેડૂતો પાસે લેવા આવી શકશે, અને વેરહાઉસ વાળા પણ સીધા જ અહીંયા લઈ આવશે. અત્યાર સુધી વેરહાઉસ કે પ્રોસેસિંગ યુનિટ પોતાની પ્રોડક્ટ ખરીદવા માટે એને માર્કેટિંગ યાર્ડમાં જવું પડે, માર્કેટિંગ યાર્ડના નીતિ નિયમને ફોલો કરવા પડે, અને ખેડૂત સાથે સીધું ડીલ નથી કરતા, વચ્ચે માર્કેટિંગ જે પદ્ધતિ છે અપનાવી અને પછી જ ખરીદી કરી શકે છે. તો એને પણ પોતાની રીતે જે પસંદગીની ખરીદી કરવી હોય ખેડૂતો પાસેથી, એ સીધી કરવામાં થોડી અડચણ આવે. તો હવે આ કાયદાને લીધે આ પ્રોસેસર, વેરહાઉસ વાળા, કોલ્ડ સ્ટોરેજ વાળા એ સીધા જ ખેડૂતો સુધી પહોંચી અને પોતાની વેપાર કરવાની એમને છૂટ મળશે. અને ખેડૂતો અને એ વેપાર કરવાની છૂટ મળવાને કારણે આપણે સીધી સમજણ કદાચ અટપટું લાગે કે કેવી રીતે એને તો જો વેરહાઉસની અંદર પોતાની પ્રોડક્ટ જો પૂરતા સ્ટોક કરી શકે તો જ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એ પોતાનો ધંધો કરી શકે. હવે વેરહાઉસને પોતાના કે કોલ્ડ સ્ટોરેજની અંદર જો કોલ્ડ સ્ટોરેજની અંદર ઉપલબ્ધ માલ એની પાસે સુનિશ્ચિતતા હોય તો એ વિદેશ સાથે એ પોતાના કરારો કરી શકે. તો તેમાં પણ અત્યારના સમયમાં એ પૂરતા પોતાને માર્કેટિંગ યાર્ડ કે ત્યાંથી કલેક્શન કરવામાં એને ચેનલની અંદર થોડીક વાર લાગે, જેથી કરીને એનું ઉત્પાદનની કમી જણાય અને નિકાસની અંદર મુશ્કેલી પડે. તો જો એનું નિકાસ પણ વેપારીઓનું વધી શકશે અને એના કારણે ખેડૂતોને એના સીધા ભાવનું મૂલ્ય વર્ધનનો લાભ મળી શકશે. હવે વાત એવી થઈ કે આમાં આશંકાઓ કે ભાઈ આમાં તો લઘુત્તમ આવી રીતે જો વેપારીઓ સીધા ખરીદ કરવા આવશે તો લઘુત્તમ ટેકાના ભાવ ખરીદ બંધ થઈ જશે. અત્યારે જે આપણી ચર્ચાઓ એવી થઈ છે, પણ ભાઈ એવું કશું જ નથી. લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવા, લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવાની પદ્ધતિ એ જ ઇટ ઇઝ, એટલે કે જેમ છે તેમ ચાલુ જ છે. અને આપણે જાણીએ છીએ વર્તમાન સમયમાં મગફળીનું પણ ખરીદી થઈ રહી છે, રવિ પાકના પણ ટેકાના ભાવ સરકારશ્રીએ જાહેર કરી દીધા છે. એ પદ્ધતિ યથાવત રાખી અને આ કામ કરવાનું છે. એટલે તો મિત્રો, જો આપણને એ શંકા હોય કે લઘુત્તમ ટેકાના ભાવની પદ્ધતિ બંધ થઈ જશે તો ક્યારેય પણ એ લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરવાની કાર્યવાહી બંધ નહીં થાય. એ તો ખેડૂતના માટે એક પ્રોટેક્ટેડ ભાવની વ્યવસ્થા ચાલુ જ રહેવાની છે. અને બીજી વાત એમ થઈ જાય, જો આ રીતે એપીએમસીમાં વેચાણ કરવામાં નહીં આવે તો એપીએમસીઓ બંધ થઈ જશે. એ પણ ભૂલી જવાનું છે. એપીએમસી ને બંધ કરવાની નથી, એપીએમસી ને ચાલુ રાખી અને ફક્ત ને ફક્ત એપીએમસીમાં વેચાણ કરવાની જે ધારો હતો, એ કાયદો હતો, એમાં સુધારો કરીને ખેડૂતને સ્વતંત્રતા આપી છે. ખેડૂત મિત્રોએ એ સમજવાનું છે આ બિલ
આપણા માટે એટલા માટે છે, આપણે એપીએમસી માં જતા અટકાવતું કોઈ નથી. આપણે એપીએમસી માં જઈને જ વેચાણ કરી શકીશું, લઘુત્તમ ટેકાના ભાવે જ પણ વેચી શકીશું. લઘુત્તમ ટેકાના ભાવ, એપીએમસી માં પણ વેચાણની વ્યવસ્થા સાથે ખેડૂત નક્કી કરી શકશે કે મારે આ બે વસ્તુ જોવા છતાં મને મારા ખેતર ઉપરથી મેકડોનાલ્ડ વાળો લઈ જાય તો મને ભાવ વધારે મળે છે, તો એ વેચી શકશે. અત્યાર સુધી નહોતા વેચી શકતા. આ તો મોટામાં મોટો ફાયદો ખેડૂત મિત્રો આપણને આ છે. શરૂઆત છે એટલે અત્યારે વાર્તા જેવું લાગશે, અથવા તો આપણને આનો ફાયદો દેખાશે નહીં. પણ આ સિસ્ટમ સેટ થતા માર્કેટની અંદર પ્રોસેસરો અને ઉદ્યોગકારો, નિકાસકારો જ્યારે સીધા આપણી પાસે ખેડૂત પાસે આવશે ને ત્યારે આનો લાભ આવવાનો છે. આ સીધો કાયદાનું આ બિલ રજૂ થતા, કાયદો રજૂ થતા સીધા જ આપણને ભાવ મળી જવાના કે સીધું જ આ ફાયદો થવાનો નથી. આ ફાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થતા એ નિકાસકારો પણ આ સિસ્ટમમાં આવશે ને સીધા આપણી પાસે આવશે, ત્યારે આપણને ખબર પડશે કે આપણા ભાવ વધશે. એટલે મિત્રો, આ પહેલા બિલ બાબતે સ્પષ્ટતા એ છે કે એમએફસી ખતમ નથી થતી, એપીએમસી એ જીટી જ રહેવાનું છે. આપણને એક વિશેષ સુવિધા આપવામાં આવી છે, કોમ્પિટિશન. જો આપણને બજારમાં પણ સવાયા ભાવ મળતા હશે તો એપીએમસી માં પણ વધારે ભાવ મળશે. એટલે જો એપીએમસી માં આપણને ભાવ ન મળતા હોય તો આપણે બજારની અંદર સીધા વેપારીને વેચાણ કરી શકશું. એટલે એક સારી એવી કોમ્પિટિશન સાથે આપણે ભાવ આપણું કૃષિ ઉત્પાદન વેચી શકતું. અને મિત્રો, કેટલા સમય થી આપણે વાત કરતા હતા કે આપણી પેદાશના આપણે ભાવ નક્કી કરીએ, તો આ એક જ એવી તક આવી. અત્યાર સુધી આપણે આપણી માલની હરાજી કરતા હતા. જાહેર હરાજી અથવા તો ઓક્શન કોને થાય કે જે વસ્તુનું કોઈ લેનાર ન હોય અથવા તો લેનારનું કોઈ નક્કી ન હોય એ વસ્તુનું આપણે ઓક્શન કરીએ, એ સિસ્ટમ હતી. જ્યારે હવે આ સિસ્ટમની અંદર તો આપણે આપણી જાતે આપણે ભાવ નક્કી કરશું. જે કોઈ વેપારી આવશે તો આપણે એમને કહીશું કે મારે તો આ રૂપિયા અને આ ભાવ અને આ ટર્મ્સ અને આ કન્ડિશન થી હું આ માલ આપીશ. તો અત્યારે હવે આપણે જે અત્યાર સુધી રાહ જોઈતા હતા એ વસ્તુ એકામાં આવી. તો મિત્રો, આ જે કૃષિ કાયદાનું પહેલું બિલ છે એની અંદર જે આપણી આશંકાઓ હતી તો એની સ્પષ્ટતા આ છે. તો હવે એ બાબતે આપણે થોડાક સમજણ મેળવીએ છીએ તો આપણને ખ્યાલ આવશે કે એમાં આપણને કોઈ નુકસાન નથી. હવે આપણે જોઈએ બીજો કાયદો. તો બીજો કાયદો છે કિંમતની ખાતરી, એટલે કે પ્રાઇસ એસ્યોરન્સ. ખેડૂતને પોતાના ઉત્પાદનના ભાવોની ખાતરી, ઉત્પાદનના ભાવની ખાતરી માટેના સમજૂતી કરારો. તો મિત્રો, આ કોઈ નવી જોગવાઈ નથી. આ જોગવાઈ પહેલા પણ થયેલી જ હતી. પહેલા પણ આ જોગવાઈ દ્વારા આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા જ હતા. અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેડૂતો પોતાની કૃષિ ઉપજ ડાયરેક્ટ પ્રોસેસર, એક્સપોર્ટર અથવા તો અન્ય વેપારીને વેચતા હતા. પણ મિત્રો, આપણે જાણીએ છીએ કે એની બધી ઘણા બધા પ્રશ્નો હતા કે વેપારીઓ અથવા તો એક્સપોર્ટર અથવા પ્રોસેસર છે એ આપણને ખેડૂતને છેતરી જાય અથવા તો ખેડૂતની એની બંને વચ્ચે ડિસ્પ્યુટ થાય તો એના સોલ્વ કરવા માટે, રિઝોલ્વ કરવા માટે કોઈ એવા કાયદા નહોતા. ફક્ત ને ફક્ત અહીંયા શું કર્યું, કોન્ટ્રાક્ટ ફાર્મિંગને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. અત્યાર સુધી ખેડૂતોને જે વેપારીઓ જે કામ છેતરવાનો પ્રયત્ન કરતા હતા અથવા તો કોઈ એવા ડિસ્પ્યુટ થતા હતા એ સોલ્વ ન થતા, તો એના કાયદાના સ્વરૂપ દ્વારા અહીંયા એક ખેડૂત અને વેપારી અથવા પ્રોસેસર સાથે જે કરાર, સમજૂતી કરાર થશે એ કરારને કાયદા તરીકે સ્વીકારવામાં આવ્યું. એટલે એક ફક્ત કરાર ન રહેતા એક કાયદો બની ગયો. કાયદાની રૂએ જે લોકોને સજા થવી જોઈએ, જે કાયદાકીય પગલા લેવા જોઈએ, અત્યાર સુધી એવા કાયદા કોઈ પગલા લઈ શકાતા નહોતા. મોટા મોટા ટમેટાના ખેતરોની બહુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયા, બહુ મોટા ઇસ્યુ થયા હતા કે ભાઈ આટલા બધા વાવેતર કર્યા પછી આ લોકોને મૂકીને જતા રહ્યા, તો હવે એનું શું? તો ખરેખર એ સોલ્વ કરવા માટે એવી કોઈ સબળ સિસ્ટમ નહોતી કે એવો કોઈ કાયદો નહોતો. તો ફક્ત અત્યાર સુધી જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત હતી એનો કાયદાના સ્વરૂપે આવ્યું. તો આનાથી શું થશે? આમાંથી રિટેલર્સ, નિકાસકારો ખેડૂતો સાથે કાયદાની રૂએ પોતાની પ્રોડક્ટ અને પોતાને લે વેચની જે કરારો નક્કી કરશે. અને એ કરારો કોણ નક્કી કરશે? ખેડૂત પોતે કરશે. ખેડૂત પોતાના માલને કયા ભાવે વેચવો, કેવી રીતે વેચવો, કઈ ટર્મ્સ કન્ડિશન થી વેચવો, એ બધાના કરારનામું થઈ અને કરાર આધારિત આ વેપાર થશે. ત્યાર પછી અહીંયા આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે રિસોર્સિસ છે, ટેકનોલોજીસ છે, કે નવા બિયારણો કે જે કઈ ટેકનોલોજી છે એ આપણે નાના ખેડૂતો કે મેળવી શકતા નથી અથવા તેમાં વાર લાગે છે. જ્યારે
નિકાસકાર, પ્રોસેસર, પ્રોડ્યુસર કે જે વેપારી ટ્રેડર્સને જ્યારે પોતાને કોઈ ઉપજની જરૂરત જણાય તો એ પોતે પોતાને જરૂરી પ્રોડક્ટ પેદા ખેડૂત પાસે કરાવડાવશે અને એમનું બિયારણ, ખાતર વગેરે આપણને પ્રોવાઈડ કરશે. અને આપણે એ બધા કરારો નક્કી કર્યા પછી જે પ્રાઇસ નિશ્ચિત ભાવ નક્કી કર્યો છે એ ભાવ પ્રમાણે એ આપણને વેચાણ કરશે. તો જો આપણે ટેકનોલોજી પણ ખેડૂતને ઘર આંગણે ટેકનોલોજી પણ આ દ્વારા આપણને મળશે તો અદ્યતન ટેકનોલોજી અને ગુણવત્તાયુક્ત કાચો માલ તૈયાર થશે. આ બંને બાજુમાં આ કાયદાથી થશે. તો કૃષિ ક્ષેત્રની અંદર સંશોધન અને નવી ટેકનોલોજી જે છે અત્યાર સુધી એને સારી રીતે આપણે એપ્લિકેશન કરી શકીશું અને ખેડૂતોને સારામાં સારા ભાવ મળશે અને વેપારીઓને પણ સારો વેપાર થશે. એટલે ઓવરઓલ આપણું એક્સપોર્ટ પણ વધશે અને આપણું જે કૃષિ પેદાશ, કૃષિ ક્ષેત્ર છે એ આખું સુદૃઢ બનશે. તો અહીં આશંકાઓ પણ રહેલી છે. ચોક્કસ આપણે જ્યારે કોઈ આવી નવી બાબત ને કાયદાનું સ્વરૂપ આપતા હોય ત્યારે એમાં રહેલી ત્રુટીઓને પણ જોવી જોઈએ અને એને શંકાઓનું નિરાકરણ થાય છે કે નહીં, ન થતું હોય તો એનો સુધારો પણ થવો જોઈએ. તો અહીંયા પહેલો વાત આવે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા જો થશે તો મોટા મોટા ખેડૂતોની જમીન દબાણ કરી લેશે, ખરીદી લેશે અને ખેડૂતને બિન ખેતી ખાતેદાર કરી દેશે. પણ આ જોગવાઈમાં કોઈ જગ્યાએ મોટા ખેડૂત એક્સપોર્ટર કે વેપારીઓએ ખેતીની જમીન લે વેચ કરવાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે એ કરવાની ક્યાંય છૂટ પણ મળતી નથી. ફક્ત ને ફક્ત ખેડૂત સાથે ખેત પેદાશનું વેપારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એ કોઈ ચિંતા રાખવાની કોઈ જરૂર નથી. પછી નાના ખેડૂતો કેવી રીતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે એ એક મોટો પ્રશ્ન છે. ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે કે 1 એકર કે અડધો એકર જમીન હોય તો એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એમાં કોણ ટમેટા ઉગાડવા આવે? પણ મિત્રો એ તમને પણ કહી દઉં, એફપીઓ નહીં, સાથે સાથે એફપીઓ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની એક યોજના સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે અને આપ સર્વે સુવિધિત જ હતો કે જો આપ ઈચ્છતા હો, એટલે કે નાના નાના ખેડૂતો છે તો એ પણ ઈચ્છે તો નાના નાના ખેડૂતો ભેગા થઈને ફાર્મર્સ જે છે એ ભેગા થઈ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન બનાવી શકે છે. 10 કે 10 થી વધુ ખેડૂત ભેગા થઈ અને એને રજીસ્ટ્રેશન કરી અને એ દ્વારા પછી આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકાય. તો એ પણ સુવિધા અત્યારે આની સાથે સાથે કરવામાં આવી છે અને નવી વ્યવસ્થાથી ખેડૂતો માટે સમસ્યારૂપ બનશે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે સમાજની અંદર, જીવનની અંદર કે વ્યવહારની અંદર કોઈ પણ નવી વસ્તુ આવે એટલે સમસ્યારૂપ જણાય જ છે. પણ જેમ જેમ એનો ઉપયોગ કરતા જઈએ, જેમ જેમ એની સાથે કામ કરતા જઈએ ત્યારે સહેજે બધાને કરીએ. આપણે જાણીએ છીએ કે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન, કોઈ પણ ઇંગ્લિશ ન જાણતી વ્યક્તિ પણ આજે એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ઉપર જાતના પ્રોગ્રામ અપલોડ કરી શકે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કોણ નથી કરતું? બધા કરી શકે છે. અને પહેલી જ વખતે જ્યારે ભણેલા ગણેલા પણ જ્યારે એનાથી ગભરાતા હતા તો આજે અભણ હોય અથવા તો ઓછું ભણેલા હોય એ પણ ઉપયોગ કરી શકે છે. તો આમાં એવી કોઈ બાબત નથી કે નાનો ખેડૂત, અભણ ખેડૂત, ગામડાનો ખેડૂત આ કામ નહીં કરી શકે, બધા જ કરી શકશે. અને ત્રીજી વાત આવી વિવાદની, અને બહુ સાચી વાત છે, જ્યારે કરાર કરવાની વાત આવે ત્યારે વિવાદ ટાળવાનું સુવ્યવસ્થિત તંત્ર ઊભું થવું જોઈએ. અથવા ન થાય તો 2 જણ કરાર કરે ને પછી કરારનું ભોગ થઈ જાય અથવા તો નુકસાની જાય તો કોણ એનું સોલ્વ કરે? અને અત્યાર સુધી મિત્રો આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની આ મોટામાં મોટી ક્ષતિ હતી કે જે કરાર તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા થતા જ હતા. આજે આ બિલથી નથી થતા, આની પહેલા પણ વર્ષોથી થઈ રહ્યા છે અને એમાં આવા ઇસ્યુઝ આવેલા છે અને એટલા માટે એને સોલ્વ કરવા માટે આ વિવાદોનું નિવારણ લાવવા માટે પણ એક પ્રશ્ન હતો કે આ વિવાદ નિવારણ માટે કોઈ એવો કાયદો તો છે નહીં, કાયદામાં જોગવાઈ નથી. તો એટલા માટે આ કાયદાનું સ્વરૂપ આપી અને કાયદાકીય જોગવાઈ કરવામાં આવી કે જે કરાર ભંગ કોઈ પાર્ટી કરે, વેપારી કરે તો પણ એને શું દંડ અથવા તો શું જોગવાઈ કરવામાં આવે અને ખેડૂત કક્ષાએ પણ જો શું થાય તો. પણ મિત્રો એમાં પણ સમજવા જેવું છે. તો એમાં એમ કે કરારમાં ખેડૂતને ફસાવી દેવામાં આવશે, પણ એવું નથી. ડિટેલ્સ બિલ જુઓ તો ખેડૂત બાજુ કદાચ ખેડૂત પોતે જે માલ આપવા બંધાયા હોય અને ન આપી શકે તો એને કોઈ દંડની જોગવાઈ નથી કે એને કોઈ નુકસાનીની જોગવાઈ નથી. ફક્ત ને ફક્ત એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે કરાર કરેલી જે પ્રોસેસર કે પ્રોડ્યુસર પેલા વેપારી દ્વારા જે સીડ્સ, ફર્ટિલાઇઝર્સ કે એ આપ્યું હોય તો એ એડવાન્સમાં આપેલી રકમને એમને પરત કરવાની થાય. એના સિવાય કોઈ કદાચ મેં કોઈ વસ્તુનો કરાર કર્યો ને પછી હું પ્રોડ્યુસ નથી આપતો અને જ્યારે ડિસ્પ્યુટ ઉભા થાય તો એવા ડિટેલ ખેડૂતને સલામત રાખી અને ડિસ્પ્યુટને સોલ્વ કરવા માટેના કાયદાની અંદર જોગવાઈ છે. અને એ પણ
કોર્ટ સુધી જવાની જરૂર નથી. મેજિસ્ટ્રેટિયલ પાવર એસડીએમ ને એટલે કે જે સબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે આપણે કક્ષાના, એમને આ પાવર આપવામાં આવ્યા છે. એટલે આપણા ઘર આંગણે કહેતા કે આપણા ડિસ્ટ્રિક્ટ લેવલે જ એ સરળતાથી ખેડૂત જઈ અને એનું સોલ્વ કરી શકશે. તો એ પણ વ્યવસ્થા છે. એટલે વિવાદને પણ કોઈ સ્થાન રહેતું નથી. નો ડાઉટ વિવાદ થશે તો એના ઉકેલ પણ આપણા સમક્ષ હાજર છે. તો આટલી સ્પષ્ટતાથી આપણને ખ્યાલ આવશે કે આ કાયદાથી પણ આપણી કિંમત આપણે નક્કી કરી શકશું. અત્યાર સુધી આપણે વાત કરતા હતા કે આપણી પ્રોડક્ટની કિંમત બીજા કરે. તો આ બંને બિલો દ્વારા કૃષિ ઉત્પાદનોના ભાવ ખેડૂત પોતે નક્કી કરે એવા આ બિલ છે. હવે આપણે ખેડૂત તરીકે આપણે આપણી પેદાશના ભાવ નક્કી કરવા છે કે આપણી પેદાશને કોઈ લેનાર ન હોય, જાહેર હરાજીના પ્લેટફોર્મ પર મૂકી અને વેચાણ કરાવવું છે. તો એ આ મોટામાં મોટી આ બિલની ખાસિયત છે. અને એનાથી આપણી કિંમતો આપણી પ્રોડક્ટની કિંમત આપણે કરી શકશું. નવું છે, થોડુંક સમજવા માટે અઘરું લાગે છે, પણ ધીમે ધીમે જેમ એમ કરતા જઈએ તો ત્યાર પછી આપણને એનો ખરો ઉપયોગ સમજાઈ શકશે. તો આ રીતના 2 બિલ છે. અને ત્રીજું બિલ જે છે એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ, કે જે એસેન્શિયલ કોમોડિટી એક્ટ, એ બિલ પણ આપણને એવું લાગે છે કે આપણા માટે ફાયદાકારક નથી. પણ મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે ભારત આઝાદ થયું એ વખતે આપણી પાસે આવશ્યક ચીજ વસ્તુઓ એટલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ઉપલબ્ધતા ઓછી હતી. અને આપણે જ્યારે ખાવા માટે અનાજ પણ બહારથી મંગાવતા હતા. અને ત્યારે દરેક વ્યક્તિને અન્ન પહોંચી જાય અને કોઈ સંગ્રહખોરી ન થાય એના માટે આવશ્યક ચીજ વસ્તુઓનું વિધેયક હતું. અને એની અંદર કૃષિની જે જણસો છે, કૃષિની અમુક પેદાશો છે, જીવન જરૂરિયાત માટેની છે, એને એમાં આવરી લેવામાં આવેલી હતી. અને એમના કારણે એ પેદાશોનું અમુક મર્યાદાથી વધારે સંગ્રહ કરી શકાય નહીં એવો કાયદો હતો. હવે સમજીએ કે એ વધારે અને અત્યારે હવે આપણે આત્મનિર્ભર થયા છીએ. આપણે અનાજ માટે એક્સપોર્ટ જ કરીએ છીએ. આપણી પાસે જરૂરિયાત કરતા એક પણ અનાજ ઘટતું નથી. આપણે નિકાસ કરી રહ્યા છીએ. તો જો નિકાસ કરવું હોય તો શું કરવું પડે? નિકાસ કરવા માટે તો એનું સુવ્યવસ્થિત તંત્ર હોવું જોઈએ. હવે નિકાસ કોણ કરે? જે સંગ્રહ કરીને વેચાણ કરી શકે એ જ નિકાસ કરી શકે. હવે જેને નિકાસ કરવું હોય એને શું કરવું પડે? પોતાની પાસે બેક સાઈડની અંદર પુરવઠો પૂરો હોય તો જ નિકાસ કરવું હોય. તો એક્સપોર્ટ જ્યારે કરવું હોય તો એક્સપોર્ટ વિદેશ સાથે જ્યારે એને કરાર કરવા હોય તો પોતાની પાસે સ્ટોક હશે તો એ ત્યાં કરાર કરશે. અને જો કરાર કરશે અને જો સ્ટોક પૂરો પાડશે તો એનો કરાર રહેશે અને તો જ એ ત્યાં માલ વેચી શકશે. હવે જો આ ત્યાં માલ વેચી શકે અને અહીંથી આપણો માલ ઉપાડે તો એને ભાવ વધારે મળે તો આપણને ભાવ વધારે મળી શકે. અત્યારના સમયની અંદર આ સ્ટોક લિમિટને કારણે જે કૃષિ ઉપજ છે એનો સ્ટોક અમુક હદથી મર્યાદાથી ન કરી શકવાને કારણે આગળનું જે ફોરવર્ડ ટ્રેડિંગ છે, જે એક્સપોર્ટ ટ્રેડિંગ છે, એની અંદર મોટી બાધા આવવાને કારણે એ થઈ શકતું નથી. અથવા તો થાય છે તો લિમિટેડ થાય છે, અથવા તો થાય છે તો એક્સપોર્ટના પણ કરારો રદ થાય છે, જેને કારણે ફાઇનલી તો ખેડૂતને અથવા તો ખેત ઉત્પાદકોને જ એ નુકસાન જાય છે. તો આ રીતે જ્યારે આ એસેન્શિયલ કોમોડિટીનો જે કાયદો એમાં જોગવાઈ રદ કરવામાં આવી, જેના કારણે જે આપણે નુકસાની થવાની શક્યતા રહે એ ન થઈ શકે. હવે અહીંયા પણ આપણને આશંકાઓ છે કે ભાઈ આવું કરવામાં આવશે તો ખાદ્ય વસ્તુઓનું ક્યારેક શોર્ટેજ ઊભી થઈ જશે અને જ્યારે એનાથી ભાવની અસ્થિરતા આવશે અને અસ્થિરતા આવશે તો ફૂડ સિક્યુરિટીનું ખતમ થઈ જશે. પણ એવું નથી. આપણે વર્તમાનમાં જ જોઈએ છીએ. ડુંગળી ઉપર જ્યારે આ આવ્યું તો ડુંગળીની જ્યારે જરૂરિયાત જણાઈ તો એમાં એવી પણ સુવિધા છે કે જો કોઈ આસમાની સુલતાની આવે, કોઈ એવું યુદ્ધ જેવી સ્થિતિ આવે કે દુષ્કાળ પડે કે એવું કોઈ આવે, ત્યારે આ બિલની અંદર, આ કાયદાની અંદર જોગવાઈ છે કે જે તે કોમોડિટી માટે જે જરૂરી પૂરતા નિયંત્રણો સમયાંતરે કરવાની છૂટ છે. એટલે એવી પણ કોઈ આશંકાની કોઈ કારણ નથી. અને ભાવની અસ્થિરતા આવશે. ભાવની અસ્થિરતા આવવાની આશંકા નથી, પણ આનાથી ભાવ સ્થિર થશે અથવા તો વધતા દરે ભાવ આ જે પેલા ખેડૂતોને મળતા રહેશે. તો આ એક એનાથી થશે. અને રાજ્યોને ઘણી વખત એમ કહેવાય રાજ્યોને ખબર નહીં પડે કે કઈ રાજ્યમાં કેટલી વસ્તુ વેચાય છે અને કેટલો સ્ટોક છે. તો મિત્રો, અત્યારે ડિજિટલાઇઝેશનનો જમાનો છે. આપણે આ 3 બિલની વાત કરી. 3 બિલની અંદર ડિજિટલાઇઝેશન એટલે કે ઓનલાઈન પેમેન્ટ. ખેડૂતને પણ જ્યારે વેપારી ઓનલાઈન જ પેમેન્ટ કરશે, એટલે અત્યાર સુધી તો કોઈને પૂછી અને કરવાનું આવતું કે આને કેટલો વેપાર કર્યો. ઓનલાઈન ટ્રેડિંગને કારણે એક વસ્તુની રેકોર્ડ ઓનલાઈન ટ્રેડિંગ થશે. એટલે ખરેખર
તો હવે પછીના જે કોઈ ટ્રાન્ઝેક્શન થશે, ઉત્પાદન થશે, એનું વેચાણ વેપાર થશે, એ બધાનું ડિટેલ રેકોર્ડિંગ આપણને મળી રહેશે. અને ક્યાં કેટલો સ્ટોક છે, કેટલે છે, એ બધું જ ડિજિટલાઇઝેશનને કારણે વ્યવસ્થિત રીતે મળી શકશે. તો એ પણ શંકા કરવાને કોઈ એ કારણ નથી. ત્યાર પછીની વાત જોઈએ તો ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવની વાત આપણે થઈ ગઈ કે એ પણ ચાલુ જ રહેવાના છે. તો આ રીતે આ 3 કાયદાઓ દ્વારા ખેડૂતોનો સર્વાંગી શ્રેય થાય, એટલે કે ફાયદો થાય, એ આશયથી ફક્ત ને ફક્ત ખેડૂતોને પોતાની પેદાશનો ભાવ પૂરો મળે, ખેડૂતોનો સમય જતા ડબલ આવક થાય અને એનું જીવન ધોરણ સુનિશ્ચિત થાય, કે જીવનની અંદર બાકી બધા જ નું જીવન છે ને નિશ્ચિત છે, સુનિશ્ચિત છે. ફક્ત ને ફક્ત ખેડૂતનું કોઈ નિશ્ચિત નહીં, પણ ખેડૂત પણ જો આ રીતે આ સિસ્ટમમાં એને પણ આગળનું આયોજન પોતાને સુનિશ્ચિત કરી શકે, આ 3 મુખ્ય હેતુ માટે આ કાયદાઓ લેવામાં આવ્યા છે. તો ટૂંકમાં આપણે જોયું કે 3 કાયદા છે. ખેડૂતોને પોતાના ભાવની ખેત પેદાશના ભાવ નક્કી કરવાની તક મળી છે. પોતાનો ભાવ, પોતાની પેદાશ પોતે ગમે ત્યાં વેચી શકે, કોઈને રોકી નહીં શકે, અને પોતે નવીનતમ ટેકનોલોજી પણ કોઈની દયા કે શરમ કે એના વગર અથવા પોતાની પોતે સક્ષમ ન હોવા છતાં પણ પોતાના ડોર સ્ટેપ ઉપર, પોતાના ફાર્મ ગેટ ઉપર, એટલે કે પોતાના ખેતર ઉપર જે ટેકનોલોજી આપવાવાળા પણ આપી જશે. તો આવી એક સુવિધા સાથેના આ 3 બિલો છે. એકંદરે 3 બિલો કૃષિકારો માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે અને આમ જનતા માટે, અને આખરે સમગ્ર દેશ માટે. કારણ દેશ માટે એટલા માટે કે 65% વસ્તી કૃષિ આધારિત છે, અને જ્યારે કૃષિનું તંત્ર સુધરે, કૃષિનો જો સુધારો થાય, વિકાસ થાય, તો દેશનો વિકાસ જ થાય અને દેશનું અર્થતંત્ર પણ સુધરશે. વાત એક જ છે, સમય રાહ જોવાની, ધીરજ તો રાખવી પડશે, ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે અમલ કરવો પડશે. અમલમાં શંકા થાય તો એ શંકાનું 100% આપણે એની ધ્યાન ઉપર લાવવું જરૂરી છે, પણ સાથે સાથે વાસ્તવિક સ્થિતિ છે એને પણ સમજવી અને સ્વીકારવી રહી. તો મિત્રો, બસ હું મારી વાતને અહીંયા પૂરી કરું છું. મને લાગે છે કે મારા લેવલે જે મારે વાત કરવાની હતી એ કરી છે. આમ છતાં કોઈ મિત્રોને કે કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે એના માટે પણ વાત કરીશું. આભાર ભરતભાઈ. આભાર ઠુમર સાહેબ, આપણો ખૂબ ખૂબ આભાર સાહેબ. ઠુમર સાહેબે આપણને ખૂબ સરસ ભાષામાં અને સહેલાઈથી સમજી શકાય એવી ભાષામાં આજે જે કૃષિ બિલો આપણે સમક્ષ રજૂ કર્યા, બરોબર. તો એ બધાને હું આશા રાખું છું કે બધા ખેડૂત મિત્રોને અને વિદ્યાર્થી મિત્રોને સહેલાઈથી સમજાઈ ગયા હશે, અને જે કંઈ આપણી ખેડૂતો માટેની જે કંઈ મર્યાદા કે હતી બંધનો, એ આ 3 કૃષિ બિલો દ્વારા કઈ રીતના દૂર કરવામાં આવી છે સરકાર દ્વારા, એની ઠુમર સાહેબે આપણે ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી. મને આશા છે કે આ ખેડૂત ભાઈઓને જે કઈ ગેરસમજણ હતી આ કૃષિ બિલો અંગે, એ આજના કાર્યક્રમમાં ઠુમર સાહેબે જે પ્રમાણે જણાવ્યું છે એ જોતા એવું લાગે છે કે આ કૃષિ બિલ ખરેખર ખેડૂતોના ફાયદામાં અને હિતમાં છે. તો જે કઈ ખેડૂત મિત્રો આપણી સાથે જોડાયેલા છે, એમને જે કઈ પ્રશ્નો હોય આ બિલો સંબંધિત, તો આપણી સાથે ચર્ચા કરી શકશે. પરંતુ આપણે એક વક્તા હજી રાજદીપસિંહ જાડેજા છે, જેઓ કૃષિ અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. ઠુમર સાહેબે પણ કૃષિ અર્થશાસ્ત્રના જે નિષ્ણાંત છે, ખૂબ મોટો અનુભવ ધરાવે છે. તો આ બંને નિષ્ણાતો ચર્ચા કરશે, પછી આપણે છેલ્લે 5 થી 10 મિનિટ ખેડૂત ભાઈઓના પ્રશ્નો લેશું. તો હવે આજના જે બીજા વક્તા છે આપણી સાથે જોડાયેલા, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના મદદનીશ પ્રાધ્યાપક રાજદીપસિંહ જાડેજા, તો એમને વિનંતી કરું કે આ કૃષિ બિલો અંગે પોતાના મંતવ્યો રજૂ કરે. જાડેજા. હા, જય શ્રી કૃષ્ણ બધાને, રામ રામ. ઠુમર સાહેબ અમારા ગુરુ કે છે, હવે એમને જે જણાવ્યું એ અતિશય મસ્ત હતું, કે એટલી સરળ ભાષામાં સમજાવ્યું કે મારે શું બોલવું એ મને પ્રશ્ન થાય. એ ઠુમર સાહેબે બધાએ કવર કરી લીધું છે. તો હું તમને, આપણે જનરલ એક વાત કરીએ કે આ બિલ છે, આપણે જોઈએ છીએ કે છેલ્લા 3-4 વર્ષની અંદર કૃષિની અંદર ઘણા બધા સુધારાઓ માટેના બિલ આવ્યા છે. એક તો પેલા ઇનામ આવેલું, ઇનામ બાદ એફપીઓ
જે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, એના તમે સક્સેસ હવે જોવો છો. આજની તારીખે તમારી આજુબાજુ કે તમારા જિલ્લાની અંદર કોઈ સારા સારા એફપીઓ બનેલા હશે, એના દ્વારા બિઝનેસ, ખેડૂતો હવે પોતે બિઝનેસ કરવા લાગ્યા છે. પછી ઇનામ દ્વારા એપીએમસી માંથી કોઈ પણ વેપારીઓ જોડાઈ ગયેલા છે, અને આ બીજા નવા 3 બિલ જે અત્યારે કાયદા થઈ ગયેલા છે. તો એવી રીતના એગ્રીકલ્ચરની અંદર પરિવર્તન લાવવા માટે આ બહુ જરૂરી છે. અને આમની જે સાહેબે કીધું, ઠુમર સાહેબે કીધું કે આમની અસર તમને આગલા સમયમાં જોવા મળશે. ધીરજ રાખવાની જરૂર છે. તો આ બધી અસર તમે ધીરજ રાખો અને સાથે જોડાયેલા રહો. મેઇન વસ્તુ એ છે કે તમે ધીરજ સાથે તમે આ બિલ, આ કાયદા, આ બધે છે વેપારી સાથે કે પછી એગ્રીકલ્ચરના ડિપાર્ટમેન્ટ સાથે, યુનિવર્સિટી સાથે, એ બધા સાથે જોડાયેલા રહેશો, ઘણો ફાયદો થશે. આજની તારીખની અંદર એફપીઓ ની અંદર આપણે ઉત્તર ગુજરાતની અંદર અમારે છે માવજીભાઈ છે, જે એફપીઓ દ્વારા ખૂબ સારો બિઝનેસ કરે છે. પછી ગુજપ્રો નામની એક સંસ્થા છે ગાંધીનગર, અમદાવાદની અંદર, તો એ પણ એમની સાથે જોડાઈ અને ખૂબ જ નાના નાના ખેડૂતો બધા સંગઠિત થઈ ગયેલા છે. અત્યારે સંગઠન ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે આ બિલની અંદર વાત કરીએ કે જે 3 બિલ છે એની અંદર હું સંક્ષિપ્ત થોડુંક કહેવા માંગુ કે એની અંદર જે સૌથી પહેલું બિલ છે ખેડૂત પેદાશ વેપાર વાણિજ્ય સંવર્ધન સુવિધા અધિનિયમ 2020. હવે સાહેબે કીધું એ પ્રમાણે આની અંદર માર્કેટ ની અંદર કોઈ પણ ખેડૂત ગમે જગ્યાએ, અત્યારની સિસ્ટમ શું છે? અત્યારની સિસ્ટમ એવી છે કે અત્યારે તમે આજે ખેડૂતોએ પોતાની ઉત્પાદન કર્યું, હાર્વેસ્ટિંગ કર્યું, પછી માર્કેટ યાર્ડની અંદર વેચવા જશે. અને માર્કેટ યાર્ડની અંદર નહીં હોય તો નજીકના આજુબાજુ, જેમ કે તમે જીરું વાવેલું હશે તો જીરું તમે ગાંધીનગરના, અમદાવાદના માર્કેટમાં જો વધારે સારા ભાવ જતા હશે તો તમે ઊંઝા આવશો. પણ વેપારી છે કોઈ વેપારી, તો વેપારીને જો ઊંઝાના વેપારીને અમદાવાદમાં બિઝનેસ કરવો હોય, ત્યાં જવું હોય, તો એના માટે આ સુવિધા એપીએમસી એક્ટમાં હતી નહીં. એના માટે લાયસન્સ લેવું પડતું હતું. પણ જે આ નિયમને લીધે એમને વેપારી છે તથા ખેડૂતો છે, જે ગમે ત્યાં ભારતની અંદર મુક્ત વેપાર, એક દેશ એક મંડી, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે એક દેશ અને એક મંડી, એના માટે કામ કરશે. અને ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ મેન હવે અત્યારે આપણે જોઈએ કે પહેલા આજથી 2 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા આપણે આવી રીતના ડિજિટલાઇઝ ખેડૂત મીટિંગ નું વિચાર્યું પણ નહીં હોય. પણ ધીરે ધીરે આપણે એડોપ્ટ કરતા જાય છે. આજે ડિજિટલાઇઝેશન કેટલું બધું થઈ ગયું, તો ડિજિટલાઇઝેશન એગ્રીકલ્ચરની અંદર કેવી રીતના કામ કરે, કેવી રીતના મદદ થઈ શકે, એ પણ આ બિલની અંદર છે. ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગની અત્યારે જેમ OLX ની અંદર આપણે જોઈએ છીએ કે અત્યારે ફ્લિપકાર્ટ, એમેઝોન આવી બધી વેબસાઇટ દ્વારા તમે આપણી ઘરની વસ્તુ, અત્યારે કરિયાણું પણ હવે ઓનલાઈન મંગાવવા માંડ્યા છીએ. તો પછી OLX ની અંદરથી તમે આસપાસથી વસ્તુ ખરીદી શકો છો. એવી રીતના એગ્રીકલ્ચરની અંદર આજથી 5 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષની અંદર તમે જોશો કે એગ્રીકલ્ચરની અંદર જ તમારી પાસે કોઈ પણ વસ્તુ તમારે વેચવી છે અથવા ખરીદવી છે તો સ્ટાર્ટ થઈ ગયું ખરીદવાની. જેમ કે તમારે એગ્રો ઇનપુટ છે, બિયારણ છે, એના માટે તો અત્યારે ચાલુ થઈ ગયું છે. પણ તમારે વેચાણ માટે શું કરવું, તો એના માટે પણ હવે આગળ જતા પ્રાઇવેટ કંપની આવશે. કદાચ કોઈ એગ્રીકલ્ચરના સારા સ્ટુડન્ટ છે એ પોતાનું સ્ટાર્ટઅપ બનાવશે. સ્ટાર્ટઅપ બનાવીને એક ખેડૂતો સાથે જોડાય અને ઓનલાઈન વેચી શકશે. તો આ બધી ઓપોર્ચ્યુનિટી જે કહેવાય ને, આશા, એ ઘણી બધી છે આ બિલ સાથે. અને આગલા સમયની અંદર આ દ્વારા ખેડૂતોને તથા વિદ્યાર્થીઓ, જે એગ્રીકલ્ચરને લગતા વિદ્યાર્થીઓ છે, એમને પણ ખૂબ જ ફાયદો થશે, જેથી એ રોજગારી વધારે મળી શકે. અને બીજી જે માર્કેટ ફી ની વાત થતી હતી, તો માર્કેટ ફી આપણે નથી, ખેડૂતો ઘણી વખત નથી દેતા, ખેડૂતો પાસેથી લેવામાં નથી આવતી, પણ વેપારી છે એ સેસ ચૂકવે છે એપીએમસી ને, અને એપીએમસી દ્વારા પછી એ રાજ્ય સરકારમાં જમા થાય છે. તો આ કાયદાની અંદર જે જોગવાઈ છે એમાં માર્કેટ ફી ની અંદર જોગવાઈ નીકળી ગઈ. અને આપણે જે જોઈએ કે આજની તારીખે ઘઉંનો ભાવ, તમે કેટલામાં ઘઉં વેચો છો અને બજારની અંદર કેટલામાં ઘઉં મળે છે, એની અંદર તમે ડિફરન્સ કાઢશો તો 20-30% હશે. શાકભાજીની અંદર 40-50% હશે. ફ્રૂટની અંદર 60-70% હશે. કે જે ભાવ તમે વેચો છો એના કરતા બજારની અંદર ભાવ વધારે હોય છે. આ જે ગાળો છે એ મિડલમેન નો ગાળો છે. હવે ડાયરેક્ટ વેપારી છે, કોઈ મોટા હોલસેલર છે, એ ખેડૂત સાથે જોડાશે તો શું ફાયદો થશે? એક તો ફાયદો એ થશે કે એમને ખેડૂતોને વધારે ભાવ મળશે. અને બીજા જે ગ્રાહક છે, બજારની અંદર જે ગ્રાહક છે, એને જે આ કમિશન ઓછું દેવું પડે છે, સેસ ની ફી નીકળી જાય છે, બીજા બધા ખર્ચા નીકળી જાય છે, તો એના દ્વારા એને ગ્રાહકોને પણ સસ્તું પડશે. તો આ ફાયદો ખેડૂતો માટે તો છે, પણ જે ગ્રાહકો છે બજારની અંદર, એના માટે પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. અને બીજું બિલ છે આપણે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટેનું, કે
કિંમત આશ્વાસન અને કૃષિ સેવા ઉપર ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ કરાર અધિનિયમ. હવે આ બિલ આપણે જોઈએ છીએ અત્યારે કે બાલાજી વેફર કયો, પેપ્સિકો કયો, મેકડોનાલ્ડ કયો, આ બધી કંપનીઓ જે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ છે, પછી આશીર્વાદ આટાવાળા, આઈટીસી વાળા, આ બધી કંપનીઓ ખેડૂતો સાથે અત્યાર સુધી જોડાયેલા હતા. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા સાથે ઘણા ટાઈમથી કરતા આવે છે. અત્યારે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠાની અંદર તમે જોશો તો બટાટાની સિઝન ચાલુ થઈ તો ત્યાં બટાટાની અંદર મોસ્ટ ઓફલી કંપનીઓ બધી એમના વેરાયટી સાથે કરાર આધારે કરેલું, જે કરારની અંદર તેઓ ઇનપુટ પણ આપે, પછી બિયારણ આપે, દવા આપે, પછી માર્ગદર્શન આપે. તો આ બિલ હવે જે આ બિલ છે એ દ્વારા આખા ભારતની અંદર સમગ્ર કોઈ કંપની છે અથવા વેપારી છે તો એ ખેડૂતો સાથે કરાર કરી શકશે. અને આમાં ફાયદો ખેડૂતોનો જ છે, કેમ કે ખેડૂતોને જો અગર તમે ધારો કે તમે ભાવની અંદર તમે કરારમાં બંધાઈ ગયા અને માર્કેટની અંદર તમે 100 ને બટાટાના ભાવમાં તમે 600 રૂપિયામાં તમે કરાર કર્યો, પણ બજારની ભાવ છે, બજાર ભાવ અત્યારે 800 થઈ ગયા, તો તમે શું કરશો? જો તમે શરૂઆતમાં જો એમની પાસેથી કઈ લીધા હશે એડવાન્સ પૈસા તો એ ચૂકવવા પડશે, બાકી એના સિવાયનું નુકસાન સાહેબે કીધું એ પ્રમાણે કાંઈ નથી. અને તમે ગમે ત્યારે ખેડૂત માટે છૂટ આપવામાં આવેલી છે કે એ કરારમાંથી બહાર નીકળી શકે જો એમને નીકળવું હોય તો. અને બીજું એ કે જો કોઈ પણ તકરાર થાય તો એના માટે તમે એમનું જે બોર્ડ બનાવવામાં આવશે, એ બોર્ડની જો તમારી અરજીની આ રિઝોલ્યુશન થઈ જાય તો તમારી અરજીનું નિકારણ થઈ જાય તો ઠીક છે, પણ તમે જો ન થાય તો તમારે એસડીએમ કે બીજે ક્યાંય જવાની જરૂર નથી, કોર્ટની અંદર જવાની જરૂર નથી. આ બધી સત્તા તમારા જિલ્લા કલેક્ટર પાસે, એસડીએમ પાસે છે. એટલે તમારા જિલ્લાના વડા પાસે થઈ તમે આ તમારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બાબતે કોઈ પણ જે તકરાર થઈ હોય એમનું નિકારણ તમે કરી શકો છો. તો અને બીજું એ કે સાહેબે કીધું એ પ્રમાણે કે આની અંદર માત્ર જમીન મીન્સ માત્ર પાક, તમે જમીન ઉપર જે પાક વાવો છો, જેમ કે તમે બટેટા વાવ્યા તો બટેટાનું કરાર થાય છે, જીરું વાવ્યું તો જીરાનું કરાર થાય છે, ડાંગર વાવ્યું તો ડાંગરનું કરાર થાય છે. જમીન ઉપર તો તમારી જમીન કે એ ભાડે લેવાનું એના માટે નથી, માત્ર ને માત્ર તમારી જે પાક છે એનું કરાર કરવામાં આવે છે. એટલે આ બિલ દ્વારા પણ ખૂબ જ ખેડૂતોને ફાયદો થઈ શકે જો એ સાથે જોડાયેલા હોય. કેમ કે નાના નાના ખેડૂતો છે, જેમ કે અત્યારે હું 2 વીઘા, હું જ મોટી કંપની વાળો હોય, હું ખુદની મારી ઘઉંના લોટ બનાવવાની કંપની હોય તો મારે તમારી સાથે કરાર કરવો હોય તો હું એક 2 વીઘા વાળા, 5 વીઘા વાળા ખેડૂતો સાથે કેટલો કરાર કરીશ? તો જ્યારે ક્યારે કરાર કરવામાં આવશે, કોઈ મંડળી સાથે કરાર કરવામાં આવે, કોઈ એફપીઓ દ્વારા કરાર કરવામાં આવે તો કંપનીઓને પણ ફાયદો થાય અને તમને પણ ફાયદો થાય. એટલે કેમ કે સંગઠન હશે તો સંગઠનની શક્તિ એકલા કરતા વધારે હોય છે. તો આની અંદર પણ તમને અને ત્રીજું બિલ છે આપણું એસેન્શિયલ કોમોડિટી એક્ટ. એસેન્શિયલ કોમોડિટી એક્ટ ની અંદર જે અત્યાર સુધી શું હતું, બટેટા છે, પછી તુવેર દાળ, આ બધી દાળો, શાકભાજીઓ મીન્સ પેરિસેબલ, એમની અંદર સ્ટોક લિમિટ હતી કે એમનાથી સ્ટોક લિમિટ થી વધારે કોઈ વેપારી ના રાખી શકે. હમણાં જ મને આ વર્ષનો દાખલો જોઉં કે હમણાં જ લોકડાઉનની શરૂઆતના પેજમાં ઉત્તર કોરિયાથી એક ટેન્ડર આવેલું કે તલનું. હવે તલનું ટેન્ડર આવેલું પણ જયારે વેપારીએ ટેન્ડર લીધું પણ એની પાસે એટલો સ્ટોક જ નહોતો, કેમ કે વધારે સ્ટોક રાખવાની એની પાસે સત્તા નહોતી, પરમિશન નહોતી. તો જો મોટું ટેન્ડર આવ્યું પણ એમની પાસે સ્ટોક નહોતો, એટલે શું કરશે, એ સમયગાળામાં વેપારીઓ દોડાદોડ કરશે, જેની પાસેથી હશે ત્યાંથી થોડું ઘણું ઉઘરાવશે, ભાવ ઊંચા નીચા હશે. તો પણ જ્યારે જો આ નિયમને લીધે હવે શું થશે કે એક સ્ટેબલ સ્ટોક હશે માર્કેટની અંદર, એક જથ્થો છે એ નિર્ધારિત પ્રમાણમાં એક જગ્યાએ પડ્યો હોય છે. તો જ્યારે કોઈ મોટા ઓર્ડર આવતા હોય, વિદેશથી આવતા હોય કે ભારતના ઓર્ડર આવતા હોય, તો એના દ્વારા એમાં ફાયદો થાય. અને બીજું એ કે આ એક્ટ દ્વારા કે હવે એસેન્શિયલ કોમોડિટી એક્ટ ની અંદર જે એમેન્ડમેન્ટ આવ્યો એના લીધે શું થશે કે સ્ટોક લિમિટ નીકળી ગઈ. સ્ટોક લિમિટ નીકળી તો વેપારી જે કંપનીઓ છે એને માલ સામાન રાખવા માટે પણ ગોડાઉન બનાવવા પડશે, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે, એમને સારી ફેસિલિટી બનાવવી પડશે. તો એને લીધે એક નવું એગ્રીકલ્ચરની અંદર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ છે કે જેની અંદર તમારા કોલ્ડ સ્ટોરેજ બનશે નવા તમારી આસપાસ વેરહાઉસ બનવા લાગશે, બહુ મસ્તનું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક બનશે, ડિસ્ટ્રીબ્યુટર, અને આ બધાને લીધે ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે કે તમારે આગળ જતા તમારે વેરહાઉસ નજીક હશે તો તમે ખુદ જ વેરહાઉસની અંદર ભાડા ઉપર મૂકી આવશો. અત્યારે જે બટાટાના ખેડૂતો ઉત્તર ગુજરાતમાં જોવો છો તો પોતાના ખેત પેદાશ છે, પોતાના બટેટા છે, કોલ્ડ સ્ટોરેજમાં જઈ આવે છે અને વર્ષ દિવસના ભાડા ઉપર લઈ લે છે, ભાડા ઉપર મૂકી દે છે અને વર્ષનું ભાડું ચૂકવે છે.
એટલે શું થશે કે ભાવ વધશે તો ખેડૂતો શું કરે કે માર્કેટની અંદર જ્યારે ભાવ વધે ત્યારે એ બજારની અંદર પોતાના બટાટા વેચી દે અને જે ભાડું હોય છે કોલ્ડ સ્ટોરેજનું એ ચૂકવી દે છે. તો એવી જ રીતના હવે આગળ જતા તમે તમારા ઘઉં છે, મગફળી છે, આના પણ વેરહાઉસની અંદર તમે રાખી શકશો. તો તમને ખુદને પણ આગળ જતા આ બધા લાભ, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લાભ તમને મળશે. અને બીજું નિયમ એ છે કે શાકભાજી છે અથવા ફ્રૂટ છે એની અંદર જો મિનિમમ એવરેજ, જેમ કે આખા વર્ષની અંદર બટેટાના ભાવ 20 રૂપિયા થયા અને 20 રૂપિયાથી જો 40 રૂપિયા એટલે 100 ગણા વધી જાય, તો જ્યારે જે આ સ્ટોક લિમિટનો જે પહેલા જે કાયદો હતો કે ભાઈ એનાથી વધારે સંગ્રહ ના કરી શકે, કે એ કાયદો લાગુ થઈ જાય. તો જ્યારે પણ ભાવની અંદર એકદમ જંગી ઉછાળો આવે, જેમ કે 100% કોઈ શાકભાજી અને ફ્રૂટમાં આવે, તો ત્યારે આ કાયદાની અંદર જોગવાઈ છે કે એ એસેન્શિયલ કોમોડિટી એક્ટની અંદર પાછું લઈ આવી અને એમને જથ્થો નિર્ધારિત રાખી શકે. અને બીજું જે નોન પેરિસેબલ કે આપણે કહેવાય કે જે બગડી નથી જતા એવા પાકો, એની અંદર ઘઉં આવે, બાજરો આવે, મગફળી, તુવેર દાળ, પછી ચણા દાળ, આ બધી દાળો અને એરંડા, કપાસ, હવે એની અંદર 50% ભાવ, જેમ કે 1000 રૂપિયા ભાવ છે એમનો 1500 રૂપિયા થઈ ગયો, તો ત્યારે પાછો પણ આ કોમોડિટી આ એક્ટની અંદર આ નિયમમાં જોગવાઈ છે કે એસેન્શિયલ કોમોડિટી એક્ટની અંદર કે પાછું એની જથ્થો નિર્ધારિત કરવાની સત્તા આપેલી છે. તો જેની આ ત્રણેય બિલની અંદર એક પણ જગ્યાએ ખેડૂતને નુકસાન કરતા અત્યાર સુધી ક્યાંય દેખાતું નથી. આગળ જતા પણ આ બિલ છે એ ધીરે ધીરે બધા ખેડૂતો સાથે જોડાય છે, એટલે તમને પણ ખુદને ફાયદો થશે. બસ આટલા. અને બીજું બધું ખૂબ જ ડિટેલની અંદર તો ઠુમર સાહેબે વાત કરેલી છે, એટલે હવે મારું અહીંથી વક્તવ્ય પૂરું રાખું અને જેટલા ક્વેશ્ચન આન્સર હોય બસ હળિયા સાહેબ તમે આપ ખેડૂતોને કહી શકો છો. તમારું મ્યુટ છે અવાજ. જાડેજા સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. તમે પોતાની જે ભાષામાં આપણા જે વિચારો રજૂ કર્યા જે કૃષિ બિલ સંબંધિત, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે બંને વક્તાશ્રીઓ આપણી સાથે જોડાયેલા છે. હવે જે કંઈ શ્રોતાઓ છે એમને કંઈ પ્રશ્ન હોય આ કૃષિ બિલ સંબંધિત કાયદાઓ, તો એ પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે. પોતાનું માઇક અનમ્યુટ કરી અને પોતાનો પ્રશ્ન શ્રોતાશ્રી રજૂ કરી શકે છે. નમસ્તે ભરતભાઈ સાહેબ. નમસ્તે કૌશિકભાઈ. હા સાહેબ, હવે હું થોડું આજે જોઈન થવામાં થોડો લેટ પડ્યો, પણ હમણાં સાહેબ થોડું સાંભળ્યું જે મીટિંગમાં. ઓકે ઓકે. અત્યારે આપણા આગળના જે વક્તા હતા જી ઠુમર સાહેબ, એમને સાહેબ એક પ્રશ્ન પૂછવો હતો કે બટાકા સાહેબ આવશ્યક ચીજ વસ્તુ ધારામાં લીધા છે આપણે. હા, તો એ સાહેબ હવે બટાકા પછી ધારો કે હું અત્યારે વેપાર કરતો હોઉં તો વેપારીની રીતે આવું, પણ ખેડૂતની રીતે જ મેં મારો પાકેલો માલ જ જો 500 કે 1000 કટ્ટા મેં મૂક્યા હોય કદાચ સ્ટોરની અંદર, તો એના માટે પછી કંઈક આવશ્યક ચીજ વસ્તુ ધારણના કારણે જો ભાવ વધી જાય અને સરકાર પર નિયંત્રણ લાવે તો આપણે ખેડૂત તરીકે કઈ પ્રોબ્લેમ આવે કે ના આવે? હા ભાઈ, શું તમે તમારો પ્રશ્ન શું છે? બટાટા થોડો. હા, એટલે સાહેબ હું પોતે ખેડૂત છું, બરાબર, અને મારે મારા કોલ્ડ સ્ટોરેજમાં માલ મૂકવો છે ભાડેથી. હા બરાબર. તો આ આવશ્યક ચીજ વસ્તુના ધારાના કારણે કદાચ છે ને પાછળથી ભાવનો ઉછાળો આવ્યો તો પછી મને ખેડૂત તરીકે તકલીફ પડે કે હું મારો માલ મારી રીતે વેચી શકું બજારમાં? વેચી શકો ને, કેમ નહીં? કોલ્ડ સ્ટોરેજમાં તમે રાખી શકો છો. હા. અને ખેડૂત તરીકે તમારી પાસે તમારા ખેતીની જમીનની અંદર જેટલો પાક થયેલો છે એની તો જોગવાઈ છે કે તમારો ખુદનો પાક છે, તો ખુદના પાક ઉપર આ એસેન્શિયલ કોમોડિટી એક્ટ ના લાગે, ખેડૂતો પોતાનો સંગ્રહ કરી શકે. એટલે સાહેબ એમાં મારી સાહેબ ધારો કે 10 એકર જમીન છે તો 10 એકરનું ગવર્મેન્ટ એવું ધારાધોરણ માનશે કે આટલું જ ઉત્પાદન થાય 1 વીઘા 1 એકરનું, એટલું જ ખેડૂત મૂકી શકે એવો ધારાધોરણ આવશે? ના, એવું તો નહીં આવી શકે, કેમ કે 100% ભાવ શક્ય નથી આટલો બધો વધુ. અને હોલસેલ ભાવની અંદર હોલસેલ ભાવ ના વધે 100%. બરાબર છે. ઓકે સાહેબ, ધન્યવાદ સાહેબ. જી કૌશિકભાઈ આપણા દહેગામના ખૂબ સારા પ્રગતિશીલ ખેડૂત છે અને બટાકાની ખેતી ઘણા વર્ષોથી કરે છે. તો કૌશિકભાઈ આમ તો મોટાભાગના પ્રોગ્રામમાં સંકળાયેલા જ હોય છે.
ખૂબ સારો પ્રશ્ન એમણે રજૂ કર્યો. એવા જ બીજા કોઈ આપણા જે શ્રોતાઓ છે એ પોતાને જે કંઈ મૂંઝવણ હોય તો અત્યારે આપણે પાસે ખુલ્લું પ્લેટફોર્મ છે, આપણે વક્તાશ્રીઓ પણ છે આપણી સાથે, તો આપણા પ્રશ્ન રજૂ કરી શકો છો. અન્ય કોઈ ખેડૂત મિત્રો આ કૃષિ બિલ સંબંધિત જે કંઈ મૂંઝવણ હોય તો તમે અહીંયા રજૂ કરી શકો છો. છે હરીસિંહ, આપણો કોઈ પ્રશ્ન ખરો? બીજા કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હશે તો પણ રજૂ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આપણી પાસે હજી 2-5 મિનિટનો ટાઈમ છે, તો આપણે શ્રોતા પણ વક્તાશ્રી પણ આપણી સાથે જોડાયેલા છે, રજૂ કરી શકો છો આપણા પ્રશ્નો. અન્ય કોઈ શ્રોતા મિત્રો પોતાનો માઇક અનમ્યુટ કરી અને પ્રશ્ન રજૂ કરી શકશો. મને લાગે છે હવે કોઈ પ્રશ્ન છે નહીં. કોણ? તો હવે આપણે જો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે કાર્યક્રમને આભાર વિધિ કરી અને પૂર્ણ કરીએ. આજના આ કૃષિ બિલ સંબંધિત જાગૃતતા કાર્યક્રમમાં આપણી સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક શ્રીની કચેરીમાં આયોજન અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર VM ઠુમ્મર સાહેબ પોતાનો કિંમતી સમય કાઢી અને આપણી સાથે જોડાયા તે બદલ VM ઠુમ્મર સાહેબ આપણો હું અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજા જે વક્તાશ્રી હતા આજના કાર્યક્રમના રાજદીપસિંહ જાડેજા, જેઓ મદદનીશ પ્રાધ્યાપક તરીકે કૃષિ અર્થશાસ્ત્ર વિભાગમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે, તો તેમણે પણ પોતાનો કિંમતી સમય કાઢી અને આપણા આજના કાર્યક્રમમાં ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, એ બદલ હું એમનો પણ અત્યારે આભાર વ્યક્ત કરું છું. અમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક, અમારા ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા કેમ્પસના સંયોજક ડૉક્ટર રાજીવભાઈ પટેલ, અન્ય સાથી મિત્રો, ખાસ કરીને આ કાર્યક્રમમાં જોડાયેલા વિદ્યાર્થી મિત્રો, ખેડૂત ભાઈઓ અને બહેનો, આ કાર્યક્રમમાં ખૂબ સારો ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે બદલ હું સૌનો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા વતી અને મદે ગ્રામ સેવા કેન્દ્ર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને આશા છે કે આજના આ કાર્યક્રમ સૌને ઉપયોગી થયો હશે. તો ફરી વખત હું સૌનો આભાર વ્યક્ત કરી અને આજના આ કાર્યક્રમને આપણે પૂર્ણ કરીએ. ફરી વખત જો કોઈ ખેડૂતનો પ્રશ્ન હોય તો હજી આપણે ટાઈમ છે કાર્યક્રમનો, તો ફરી વખત હજી આપને હું વિનંતી કરું છું કે રજૂ કરી શકો છો આપનો પ્રશ્ન. અને જો અત્યારે તમે રજૂ ના કરી શકતા હોય તો અમારો તમને જે કંઈ પ્રશ્ન હોય તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે અથવા અન્ય આપણા જે વક્તાશ્રીઓ છે એમનો પણ સંપર્ક કરી અને તમે ડાયરેક્ટ મોબાઈલ થ્રુ એમનો પ્રશ્ન રજૂ કરી શકો છો. ચોક્કસ ભરતભાઈ. ઓકે, તો આજનો કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ. આભાર વક્તાશ્રીનો, ખૂબ ખૂબ આભાર. ઓકે, હવે બધા આપણે કાર્યક્રમમાંથી લેફ્ટ થઈ શકો છો.